નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેર વિશે વાત કરવાના છે, જેમાં ટેકનિકલ ચાર્ટ જોતા એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ શેરમાં ₹150 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે અને એક્સપર્ટે લાંબા ગાળા માટે રોકાણની સલાહ આપી છે આ શેરમાં. તો વધારે માહિતી જોઈએ આપણે આઈડીએફસી બેંકના શેર વિશે. તો મિત્રો, વાત કરીએ છેલ્લા કેટલાક દિવસથી આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે સીએનબીસી આવાસના શોમાં તેને લગતો એક સવાલ આવ્યો હતો. એક રોકાણકારે સવાલ કર્યો કે તેનું લોંગ ટર્મ વિશે વિચારી રહ્યા છે, તેમણે શું કરવું જોઈએ. ત્યારે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરોને ટેકનિકલ ચાર્ટની આંકતા પ્રખ્યાત એક્સપર્ટ સર્વેન્દ્ર શ્રીવાસ્તવનું કહ્યું છે કે લાંબા ગાળા માટે આ શેર સારો લાગી રહ્યો છે. તેમણે ચાર્ટ જોઈને જણાવ્યું કે શેર ₹70 બ્રેકઆઉટના લેવલથી ઉપર છે, તેમજ આ લાંબા ગાળા માટે હોલ્ડ કરી શકાય એમ છે. તેમનું કહ્યું છે કે જ્યાં સુધી શેર ₹69 ઉપર છે ત્યાં સુધી શેરમાં તેજીની આશા જળવાઈ રહેશે અને તે શેર ₹69 નો સ્ટોપ લોસ લગાવીને ₹140 થી ₹150 ના ટાર્ગેટને લાંબા ગાળામાં પ્રાપ્ત કરી શકાય છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકના સાથે મર્જરની પ્રક્રિયાનું એક ડગલું આગળ વધી ગઈ છે. એક્સચેન્જ પર બેંકે જણાવ્યું કે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેરધારકોએ આઈડીએફસી લિમિટેડ સાથે બેંકના મર્જરને મંજૂરી આપી દીધી છે. બેંકે જાણકારી આપી છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની ચેન્નાઈ બેન્ચ દ્વારા 17 મેના રોજ બોલાવેલી બેઠકમાં મેજોરિટી શેરહોલ્ડર્સે આ અંગે મંજૂરી આપી છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકે શનિવારે 27 એપ્રિલ પર નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર કર્યા. આ દરમિયાન બેંકનો નફો યર ઓન યર 9.8% ઘટીને ₹724.3 કરોડ રહ્યો, જ્યારે સીએનબીસી ટીવી 18 ના પોલમાં ₹738.6 કરોડથી થોડો ઓછો હતો. બેંકે ગયા નાણાકીય વર્ષના ત્રિમાસિકમાં ₹802.6 કરોડનો નફો નોંધાવ્યો હતો. બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પણ અંદાજથી ઓછી રહી હતી. માર્ચ ક્વાર્ટરમાં બેંકની એનઆઈએ ₹4,468.9 કરોડ રહી, જોકે તેનો અંદાજ ₹4,502.2 કરોડ રાખવામાં આવ્યો હતો. તે ગયા વર્ષની ₹3,596.8 કરોડથી 24% વધુ છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈડીએફસી ફર્સ્ટ બેંકના શેર વિશે, જેમાં એક્સપર્ટ જણાવી રહ્યા છે ₹69 નો સ્ટોપ લોસ લગાવી ₹140 થી ₹150 ના ટાર્ગેટ સાથે લોંગ ટર્મ માટે આ શેરમાં ખરીદી કરી શકાય. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો.